તુર લીલીને એટલે કે જે લીલી તુવેર શાકભાજીની અંદર આપણે વાપરીએ છીએ એ તુવેર વહેલી પાકતી જાત છે, પીળા ફૂલવાળી જાત છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે। ખાસ કરીને આ તુવેર છે એની અંદર જમીન અને માવજત જો આપણી સારી હોય તો 1 એકરની અંદર 200 થી 250 મણ સુધીનું ઉત્પાદન લઈ શકાય છે। આની અંદર 7 થી 8 દાણા એક સિંગની અંદર લાગે છે અને સિંગ છે એ આપણે ફ્લાવરિંગ આવવાનું લગભગ નવેમ્બર આસપાસથી ચાલુ થઈ જાય છે અને ડિસેમ્બરના એન્ડની અંદર આપણે એનું હાર્વેસ્ટિંગ કરી શકીએ, સિંગ ઉતારવાનું ચાલુ કરી શકીએ છીએ અને લીલી જે તુવેર છે એ શાકભાજીની અંદર વાવી શકીએ છીએ। આનો વાવણીનો સમય છે એ ખાસ કરીને 15 જૂન આસપાસનો હોય છે। એમાં તમે 15-20 દિવસ આગળ પાછળ વાવી શકો છો, એટલે કમસે કમ જૂન મહિના દરમિયાન ગમે ત્યારે આનું વાવેતર કરી શકાય। ને લીલી શાકભાજીની અંદર જો તુવેર વાવી હોય તો અતુરની જે લીલી તુવેર આવે છે એ ખૂબ સારું બિયારણ છે અને ખૂબ સક્સેસ વેરાયટી છે। આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે રોગ જીવાત ઓછા આવે છે અને જો જમીન સારી હોય ને સારું માવજત હોય તો આમાંથી સારું એવું ઉત્પાદન પણ લઈ શકાય છે।